આશાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતજીના ચતુર્થ સ્કંદની અંદર મૈત્રેય ઋષિ વિદુરજીને કહે છે કે વિદુરજી, શંકર ભગવાન અને દક્ષને વૈર શા માટે થયું હતું એની તને કથા સંભળાવું છું. બ્રહ્માજીએ દક્ષને બધાય પ્રજાના ઉપરી બનાવ્યા, એટલે દક્ષને અભિમાન આવ્યું છે. માણસને સત્તા અને સંપત્તિ મળે પછી એને અભિમાન માન આવતું હોય છે. રામાયણમાં તુલસીદાસજીએ લખ્યું કે બળ અધિકાર દક્ષ જબ પાવા, અતિ અભિમાન હૃદય તબ આવા, નહીં કો અસ જન્મા જગ માહી, પ્રભુતા પાહી જાહી મદ નાહી. તુલસીદાસજી કહે છે કે આ દુનિયામાં કોઈ પણ એવો માણા નથી કે જેને સત્તા મળે અને પછી મદ એટલે અભિમાન ન આવે. દક્ષને બધાય પ્રજાના ઉપરી બનાવવામાં આવ્યા, એને કારણે એનું માન એને મદ ચડી ગયો છે. સભા ભરાઈને બેઠેલી છે, એની અંદર બ્રહ્માજી શંકર ભગવાન આદિક દેવો પણ બિરાજમાન છે. અને એ સમયે બધાય પ્રજાના ઉપરી દક્ષ સભામાં આવે છે. દક્ષ એટલે શંકર ભગવાનના સસરા થાય, સતી પાર્વતીના પિતા. હવે જ્યારે એ સભામાં આવ્યા એટલે બધા એના ઉપરી બનાવેલા હોવાને કારણે સારી સભા ઊભી થઈ છે. પણ એ વખતે શંકર ભગવાન ધ્યાનસ્થ બેઠેલા છે, એને ખ્યાલ નથી કે કોણ આવ્યું. એ તો એમને આંખો બંધ કરીને બેઠા છે. દક્ષ ઊંચું સિંહાસન હતું, ત્યાં જઈને ઊભા રહી અને આમ સારી સભામાં એને નજર કરી તો બધા જ ઊભા થયા છે, પણ એક શંકર ભગવાન અને બ્રહ્માજી ઊભા નથી થયા. ત્યારે દક્ષે વિચાર કર્યો કે બ્રહ્મા છે એ તો સર્વના ઉપરી કહેવાય, મારા પિતા કહેવાય, એ ઊભા ન થાય એ તો બરાબર કહેવાય. પણ આ મારો જમાઈ એટલે એ તો મારું આગળ છોકરું કહેવાય, અને એ ઊભા ન થયા. માન હોવાને કારણે ક્રોધ આવ્યો છે. જેટલી આપણી અપેક્ષાઓ હશે, જેટલું આપણામાં માન હશે, અને જ્યારે આપણી અપેક્ષાઓ પૂરી નહીં થાય ને ત્યારે એના પ્રત્યે ક્રોધ આવશે. દુર્વાસા મુનિ હતા, એ બદ્રિકાશ્રમના શ્રી નરનારાયણ દેવના દર્શન કરવા માટે ગયા છે. ત્યારે અપેક્ષાઓ લઈને ગયા છે કે હું જઈશ એટલે બધાય મારું સન્માન કરશે, મને બોલાવશે. પણ ગયા ત્યાં તો ભગવાને નજર આપી નહીં. જે ઋષિ મુનિઓ બેઠા હતા એ ભગવાન કથા કરી રહ્યા હતા, એ સાંભળી રહ્યા હતા, અને એને કારણે દુર્વાસા મુનિને ક્રોધ આવ્યો અને શ્રાપ દીધો. માટે ભક્તજનો, આ દક્ષની કથા આપણને એ સમજાવે છે કે જીવનમાં હંમેશને માટે માનને છોડી અને સત્સંગ કરવો,
ભગવાન, ભગવાનના સંત, ભગવાનના ભક્તની આગળ કોઈ દિવસ માનની અપેક્ષા રાખવી નહીં. માન છે ને છોડવું બહુ અઘરું છે. માનના કારણે આપણા સંપ્રદાયમાં અનેક સંતો તથા હરિભક્તો સત્સંગનો ત્યાગ કરીને વિમુખ થયા છે. શ્રી હરિએ 4થા પ્રકરણના 66મા અધ્યાયમાં કહે છે કે આત્માને જાણનારાઓને પણ માનના કારણે દેહમાં અહમ બુદ્ધિ થાય છે. ન્યાયને વિશે અન્યાયની બુદ્ધિ થાય અને અન્યાયને વિશે ન્યાયની બુદ્ધિ થાય છે. મનુષ્યો માનના કારણે સંતોની સાથે દુરાગ્રહી બને અને ક્લેશ કરે છે. સાધુની આગળ ઝઘડો કરે. પોતાના દોષ જાણે છે છતાં પણ માની લોકો પોતા કરતા મોટા સંતોની મર્યાદા છોડીને તેઓની આગળ બેસે છે અને વાદ વિવાદ કરી મોટા સંતો સાથે બરોબરિયાપણું રાખે છે. માનને કારણે દેવોને નમસ્કાર પણ કરતા નથી. આવા ઘણા ઘણા દોષો માનને વિશે રહેલા છે. તેથી તો નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં 110મા પ્રકરણમાં કહ્યું છે કે સ્વર્ગ મૃત્યુ પાતાળ મોજાર માને મારી મુકા નર નાર એવો નર નજરે ન આવે જેના મનને માનન ભાવે. કામ ક્રોધ થકી માન નિષ્ઠ છે. માન સર્વ થકી શત્રુ શ્રેષ્ઠ છે. બધાય શત્રુમાં મોટામાં મોટો શત્રુ હોય ને તો માન છે. માન કામ ક્રોધ જીતતા જીતાય, માન પાસ જન હારી જાય. માણસ કદાચ કામને જીતી શકે, ક્રોધને જીતી શકે, પણ માનની આગળ તો ભલા હારી જાય. માનથી સદબુદ્ધિ જાય. જપ જગ્ન તપ બધાયનો નાશ થાય છે. દેવ દૈત્ય નર નાગના મુખી માનથી બહુ થાય છે દુખી. જો પુરાણ સૂત્રી શાસ્ત્રને ભણે, શ્રેષ્ઠ થાય કદી સદગુણે ઘણે. તોય હોય અભિમાન તો નડે, જેમ ઝેર પૈમાં કદી પડે. સુંદર મજાનું દૂધ હોય, એની અંદર ઝેર પડે તો શું થાય? જે પીવે એના પ્રાણ જાય. એમ માન હશે ને તો ચોક્કસ સત્સંગમાંથી જશે. જો અજાણી કશી વાર્તા રહી, માની માન તજીને પૂછે નહીં. જેમ ઘેલી રસ રોટમાં ધરી, આપ બુદ્ધિ રસ રોટલી કરી. હે ભક્તો, ગરડા મધ્યના 41મા વચનામૃતમાં શ્રી હરિ કહે છે કે જીવનો તો એવો સ્વભાવ છે કે જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે, પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહીં. જેમ શ્વાન હોય, શ્વાન એટલે કૂતરું, તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે, પછી એને કરીને પોતાનું મોઢું છોલાય અને હાડકું લોહીવાળું થાય, તેને ચાટીને રાજી થાય. પણ મૂર્ખ એમ નથી જાણતો જે મારા જ મોઢાનું લોહી છે એમાં હું સ્વાદ માનું છું. તેમ ભગવાનનો ભક્ત હોય તો પણ માનરૂપી હાડકાને મૂકી શકતો નથી, અને જે સાધન કરે છે એ માનને વશ થઈને કરે છે. પણ કેવળ ભગવાનની ભક્તિ જાણીને ભગવાનની પ્રસન્નતાને અર્થે કરતો નથી, અને ભગવાનની ભક્તિ કરે છે તેમાંય પણ માનનો સ્વાદ આવે છે ત્યારે કરે છે.
પણ કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે નથી કરતો. પછી મુક્તાનંદ સ્વામી તુલસીદાસજીની સાખી બોલ્યા, કનક તૈજો કામિની તૈજો ધાતુ કો સંગ તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. એ સાખીને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા કે જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે ને તેવો તો કોઈ પદાર્થમાંથી આવતો નથી. લોહિયાના 16મા વચનામૃતમાં પણ શ્રી હરિએ કહ્યું છે કે જેને માન હોય ને માન, તેને સંતનો અભાવ આવે. કેમ કે જે માની હોય એનો એવો સ્વભાવ હોય છે, જે પોતાને વખાણે એમાં 100 અવગુણ હોય, સર્વને પીડા મૂકીને તેમાં એક ગુણ હોય એને બહુ માને. અને જે પોતાને વખાણતો ન હોય અને એમાં 100 ગુણ હોય ને એ સર્વને પીડા મૂકીને તેમાં કોઈક જેવો તેવો એક અવગુણ હોય એને બહુ માનીને એનો પ્રથમ તો મન તથા વચન તેને કરીને દ્રોહ કરે, પછી દેહ કરીને પણ દ્રોહ કરે. માટે માનરૂપ મોટો દોષ છે. અને માન સમજુમાં હોય અને ભોળામાં ન હોય એમ જાણવું નહીં. ભોળામાં તો સમજુ કરતા જાજુ હોય. તથા ગોપાળાનંદ સ્વામીએ પણ બીજા પ્રકરણની 16મી વાતમાં કહ્યું છે કે જે માની હોય ને માની, એને કોઈ વખાણે ત્યારે ફૂલી જાય, અને પોતાના બરોબરિયા જે સાધુ હોય એની કોઈ પૂજા કરે, વસ્ત્રો ઓઢાડે ઇત્યાદિ સન્માન કરે અને પોતાનું ન કરે ત્યારે લજામણીના ઝાડની પેટે કરમાઈ જાય. અને વ્રત, તપ, ત્યાગ, જ્ઞાન, કથા, વાર્તા, ધ્યાન અને ભક્તિ ઇત્યાદિ જે સાધન કરે તે માન વધે તે વાસ્તે કરે, પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ન કરે. માની હોય ને એને વખાણ કરો એટલે ફૂલીને દડો થઈ જાય. ઓલો કાગડો છે ને પૂરી લઈને જતો હતો, તે ઝાડવા ઉપર બેઠેલો. શિયાળીએ જોયો, શિયાળીએ વિચાર કર્યો કાગડાના મુખમાં પૂરી છે, આપણે લઈ લેવી. એટલે શિયાળિયું સમજી ગયું કે કાગડાના થોડાક વખાણ કરું ને તો એ ફૂલનજી ફૂલાઈ જાય તો આપણું કામ. શિયાળીએ ઓલા કાગડાને કે ઓ કાગડા ભાઈ, તમારો રાગ એટલે તમારો સ્વર એટલે બધાય પંખીને આગળ તમારો સ્વર સર્વથી શ્રેષ્ઠ હો. તમારો જેવો અવાજ એવા તો બીજા કોઈ પક્ષીનો અવાજ નથી. એમ તો કાગડા ભાઈ તો મને માલકોશ સંભળાવો ત્યારે. અને એ કા કરવા ગયો ને તો પૂરી હેઠી. ફૂલણજીનું આવું જ થાય. એને પછી માપ ન રહે કે કેટલું ફૂલાય. ઓલી આ ટ્યુબ હોય ને તો એ હવા ભરતા હોય ત્યારે તપાસતું જવું જોઈએ કેટલી હવા થઈ એમ. અને એ હવા દીધા જ રાખે શું થાય, ભડાકો થઈ જાય, ફૂટી જાય ટ્યુબ. એમ માની માણાનું એવું છે, પછી એનું માપ ન રહે, ફૂલાતા ફૂલાતા એ ફૂટી જાય. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે માન મોટાઈનું સુખ તે લોહી જેવું છે. અને ગોપાળાનંદ સ્વામી કહેતા કે માની પ્રકૃતિને યોગ્ય કરીને પોતા થકી ધર્માધિકે કરીને મોટા હોય એની આગળ નમ્ર ભાવે વર્તાય નહીં. એટલા માટે એક કવિએ બહુ સરસ મજાનું લખ્યું, મદ ના કર મન में मिथ्या धन में जोर बदन में जोबन में सुख ना सपन में जीवन जन में चपला धन में छन छन में तज वैर वतन में द्वेष धरन में नाहक इन में तरसाना चित चेत सिंहाना फिर नहीं आना जग में आखिर मर जाना जग में आखिर मर जाना मद ना कर मन में मिथ्या धन में जोर बदन में जोबन में। उपदेशामृत ग्रंथમાં ગુણાતીતાનંદ સ્વામીએ બહુ સરસ મજાનું લખ્યું છે કે 3 ઠેકાણે માન વધે છે. કેટલા ઠેકાણે? 3 ઠેકાણે.
એક તો ગુણે કરીને માન વધે, આપણામાં ગુણ આવે ને પછી આપણને માન વધે. બીજું ક્રિયા કરવાનું, ત્રીજું મૂર્ખપણાનું માન. જે અમે જૂના છીએ, બીજા ઘણા ગુણ હોય પણ તેમાં જો માનનો કટકો હોય તો ઈર્ષા રહી જાય છે. એટલે સ્વામી કહેતા કે માની માણસના વખાણ કરવામાં આવે તો એ વ્યક્તિ ગજા ઉપર વટ જઈને પણ કાર્ય કરે. એક વાત સાંભળીએ. એક અત્તર વેચનારો સયાજીરાવ મહારાજ પાસે વડોદરામાં આવ્યો. અત્તર લેવા કહ્યું ત્યારે મહારાજાએ કહ્યું કેટલી કિંમત છે? પેલા એ કહ્યું 300 રૂપિયા. એ જમાનામાં સયાજીરાવ સરકાર વખતે, એટલે અત્યારે તો 30,000 ઉપર થાય. તેથી મહારાજાએ ન લીધું અને કહ્યું તું લલુ બહાદર પાસે જા, તે અત્તર લઈ લે તેવો છે. પછી અત્તરવાળો લલુ બહાદર પાસે ગયો. સર્વે વાત કરી. વાત સાંભળીને લલુ બહાદર ફૂલાણો બોલ્યો, શું વાત કરે છે? ખુદ સયાજી રાવે તને મારી પાસે મોકલો અને હું એક જ તારું અત્તર ખરીદી શકું એમ છું? ત્યારે પેલા એ કહ્યું, હા સાહેબ, તમારી પાસે મને મોકલો. આવું સાંભળીને લલુ બહાદર બોલ્યો, લાવ તારું અત્તર અને લે 300 રૂપિયા. પછી અત્તરની શીશી લઈ પાણીની ડોલમાં ઢોળી નાખીને સ્નાન કરી લીધું. આ રીતે માનને કારણે ફૂલાઈ જઈને તમામ સંપત્તિ ફેલ ફતુરમાં વાપરી નાખી. એના કારણે લોકો એને લલુભાઈને બદલે અલુભાઈ કહેવા લાગ્યા. લલુનો અલુ થઈ ગયો. ફૂલણજી હતો ને, ફૂલાય એટલે રૂપિયા દે જ કરતો. એને કારણે લલુને બદલે અલુ થઈ ગયો. ભક્તજનો, માનને કારણે તો ભગવાનની સાથે સંતો રહેતા હતા, એ પણ સત્સંગ છોડીને ચાલ્યા ગયા. કીડી સખી કેવા વિદ્વાન સાધુ, કેવા સંગીતના બેતાદ બાદશાહ, પણ માનને કારણે સત્સંગ છોડીને ચાલ્યા ગયા. પરમ ચૈતન્યાનંદ સ્વામી માનને કારણે સત્સંગ છોડીને ચાલ્યા ગયા. પૂર્ણાનંદ સ્વામી, નિર્વિકારાનંદ સ્વામી, હરિહરિયાનંદ સ્વામી, નિર્વિકલ્પાનંદ સ્વામી. એટલા માટે પ્રથમ પ્રકરણના 56મા વચનામૃતમાં શ્રી હરિ કહે છે કે અત્યંત આત્મજ્ઞાનનું બળ હોય અથવા ભગવાનને વિશે દ્રઢ ભક્તિનું બળ હોય અને એના માનને યોગ્ય કરીને જો ગરીબ હરિભગતને નમાય નહીં અથવા તેઓની આગળ દિન વચન બોલાય નહીં તો એ પણ એને વિશે મોટી ખોટ છે. તથા નિર્માની ભક્તમાં મોટા ગુણ આવે તેવા મોટા ગુણ માનીમાં ન આવે. માટે જેને ભગવાનને પ્રસન્ન કરવા હોય તેને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા બીજા કોઈ શ્રેષ્ઠ ગુણ હોય તેને અભિમાને કરીને અટંટ થવું નહીં. અતિશય પ્રેમ લક્ષણા ભક્તિ હોય અને ભક્તિએ કરીને ભગવાન એને વશ વર્તતા હોય અને જો એ ભક્તિનું ભક્તના હૃદયમાં માન આવે તોય પણ એને અતિ ખોટ છે. અને આત્મજ્ઞાનનું માન હોય અથવા વૈરાગ્યનું માન હોય પણ તે અભિમાન તો દેહાત્મ બુદ્ધિને દ્રઢ કરાવે. માટે ભગવાનના ભક્તો એને કોઈ પ્રકારે અભિમાન રાખવું નહીં. એ જ ભગવાનને રાજી કર્યાનો ઉપાય છે. અંતરદ્રષ્ટિવાળા જે ભગવાનના ભક્ત હોય તે જો તપાસીને પોતાના હૃદય સામું જુએ તો જ્યારે લગાર એ માન આવતું હશે ને ત્યારે હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ એની નજર કરડી દેખાતી હશે. અને જ્યારે નિર્માણીપણે વર્તાતું હશે ત્યારે પોતાના હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ એની દ્રષ્ટિ અતિ પ્રસન્ન જણાતી હશે. માટે ભક્ત હોય એને વિચારનું બળ રાખીને કોઈ પ્રકારનું માન ઉદય થવા દેવું નહીં. અને જો માન સહિત જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ હોય તો જેમ હોનું હોય અને એમાં ભેગ ભળે ત્યારે હોનું પનરવલું કહેવાય. તેથી વધતો ભેગ ભળે તો 12 વલું કહેવાય.
અને એથી વધતો ભેગ પડે તો 8 વલું કહેવાય. તેમ એ ભક્તને જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિમાં જેમ જેમ અહંકારનો ભેગ પડતો આવે તેમ તેમ એ ત્રણેય ઓછા થતા જાય. માટે માન રહિત જે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એ તો હોળ વલા હોના જેવા છે. અને માન સહિત હોય તે ઉપરથી તો એને ઘણો શોભાડે, પણ એના અંતરમાં જાજુ બળ ન હોય. માન રહિત ભક્તના જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આકાશ સરખા બળવાન છે. માટે ઉપરથી તો ઘણો જણાય નહીં, પણ નિર્માની ભગત સર્વથી શ્રેષ્ઠ છે. અને જેમ બાળક હોય તે દિવસ કાંઈ માનનો ગાઢ સંકલ્પ હોય નહીં, તેમજ સાધુને ગમે એટલી પૂજા પ્રતિષ્ઠા થતી હોય પણ બાળકની જેમ માન રહિત વર્તવું. હે ભક્તો, અલૈયા ખાચર કેવા ભગવાનના ભગત હતા. સ્વયં શ્રી હરિ એમનો પોશાક આપેલો. સંતો જે રીતે સત્સંગ કરાવે એ રીતે અલૈયા ખાચર સત્સંગ કરાવતા હતા. પણ એક માનને કારણે મુક્તાનંદ સ્વામી જેવા મુક્તાનંદ સ્વામી એનું તલવારે કરીને માથું કાપવા માટે તૈયાર થયા. અને એને કારણે સ્વામિનારાયણ ભગવાને વિચાર કર્યો કે ગમે એમ કરીને અલૈયા ખાચરને હવે સત્સંગમાંથી બહાર કરવા. અને ભગવાન ઘેલા નદીએ નાહવા માટે ગયા. અલૈયા ખાચરને કહે છે કે તમે અંદર પડો દોડીને. અને દોડીને જ્યાં કૂદકો મારવા માટે જાય તો સ્વામિનારાયણ ભગવાને ધોતિયું ખેંચી લીધું. અલૈયા ખાચર પાણીમાં મહારાજને કે મહારાજ મારું ધોતિયું આપો. તો કે બહાર આવીને લઈ જાઓ. અને એને ભગવાનનો અવગુણ આવી ગયો. ઘરે જતા રહ્યા. પછી પાછા ન આવ્યા. છેલ્લે મહારાજ ધામમાં જવાના હતા. મુક્તાનંદ સ્વામી વિચાર કર્યો કે બધા હરિભક્તોને સમાચાર આપીએ કે ભગવાનના દર્શન કરી જાય. અલૈયા ખાચરને સમાચાર મળ્યા. અક્ષર ઓરડીમાં મહારાજના દર્શન કરવા માટે ગયા. મહારાજે માથે કપડું ઓઢી લીધું. દર્શન ન આપ્યા. મુક્તાનંદ સ્વામીની માફી માગે તો દર્શન આપવા. અલૈયા ખાચર જતા રહ્યા. પછી તો મહારાજ ધામમાં જતા રહ્યા. અને અલૈયા ખાચરને સમાચાર મળ્યા કે સ્વામિનારાયણ ભગવાન ધામમાં જતા રહ્યા. પછી તો પોક મૂકીને રેડ્યા. પણ પછી શું થાય? એક માનને કારણે અલૈયા ખાચર કેવા ભગવાનના ભક્ત હતા, છતાંય પણ શ્રી હરિનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા હતા. માટે સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહે છે કે માની ભગત તો મને દીઠો પણ ગમતો નથી. લો, ભગવાન કે એને સામે મને નજર કરવી ન ગમે, જોવું ન ગમે. ભલે મારી મૂર્તિ સામે ઊભો હોય, તેનું જો કોઈ કારણ હોય તો એ છે કે બીજા અંતઃશત્રુ હોય તો એથી સંતનો દ્રોહ નથી થતો. પરંતુ એક માન હોય ને, માન, તો મોટા સંતનો દ્રોહ થવાનો સંભવ છે. માટે જ માનનો ત્યાગ કરવાનું કહ્યું છે. માનને કારણે સૌરાષ્ટ્રમાં ગોખરવાડા નામનું એક ગામ, ત્યાં ગુણાતીતાનંદ સ્વામી ચોમાસાના સમયમાં કથા વાર્તા કરવા ગયા. સાંજે કથા શરૂ થઈ એટલે હરિભક્તો આવવા લાગ્યા. તેવા ગામના અગ્રગણ્ય અને સત્સંગમાં આગેવાન એવા હરખા પટેલ મંદિરમાં દર્શન કરવા આવ્યા. ચોમાસાનો સમય હતો, એથી એના પગ ગારાવાળા બગડેલા હતા. તેથી ગુણાતીતાનંદ સ્વામી કહ્યું, પટેલ, તમારા પગ બગડેલા છે એટલે મંદિરમાં પાથરેલું મોદિયું બગડશે, માટે પગ ધોઈ આવો. ભરી સભામાં પોતાને પગ ધોવાનું કહ્યું. એથી માની સ્વભાવના હરખા પટેલ ખોટું લઈ ગયું એટલે એ ઘર જતા રહ્યા. પછી તો મંદિરે આવવાનું બંધ કરી દીધું. તેથી જ્ઞાતીદાનંદ સ્વામી હરિભક્તોને કારણ પૂછ્યું ત્યારે હરિભક્તોએ કહ્યું, સ્વામી, તમે પગ ધોવાનું કહ્યું એટલે પટેલને દુઃખ લાગ્યું, માટે મંદિરે આવતા નથી. તે સાંભળી સ્વામીએ કહ્યું, એનો મોક્ષ બગડશે, માટે ચાલો હું આવીને સમજાવું અને માફી માગું. પછી હરિભક્તોની સાથે સ્વામી હરખા પટેલના ઘેર ગયા. કહેવા લાગ્યા, પટેલ,
ઓ પટેલ, મારી ભૂલ થઈ ગઈ, હવે મંદિરે ચાલો. ત્યારે પટેલ બોલ્યા, સ્વામી તમે મોદી જુનાગઢથી લાવ્યા હતા? મંદિર અમારું, મોદી પણ અમારું છે, તેમાં તમારે કહેવાની શી જરૂર? બગડે તો અમારું બગડે, એમાં તમારે ક્યાં લાવવું પડે છે? તમોએ મારું ભરી સભામાં અપમાન કર્યું છે, માટે મારે નથી આવવું. આમ કહીને ઘેરથી વાડીએ જતો રહ્યો. એ ભક્તો માની સ્વભાવને કારણે સ્વામીનો અવગુણ લીધો અને મંદિરે પણ ન ગયો, તેથી એનો મોક્ષ પણ બગડી ગયો. એટલા માટે તો વિહારીલાલજી મહારાજે બહુ સરસ મજાની વાત લખી. જ્યાં ખાસડા સંતતણા પડે છે, ત્યાં બેસવા માર્ગ જો જળે છે. માને મહાભાગ્ય તણો પ્રકાશ, કલ્યાણની જો ઉરહોય આશ. એ જ્યાં સંતોના ખાસડા પીડ્યા હોય ત્યાં બેસવાની જગ્યા મળે તો પોતાનું મોટું ભાગ્ય માનવું. કલ્યાણની આશા હોય તો, મોક્ષની ઈચ્છા હોય તો, મોક્ષનો ખપ હોય તો. જો સુડીએ સંત કદી સુવારે, તથાપિ સદભાગ્ય સુજાણ ધારે. લે સંત પાસે મુખમાં ઘાસ, કલ્યાણની જો ઉરહોય આશ. કરે તિરસ્કાર કદાપી સંત, ન સંતનો દ્રોહ કરે ધીમંત. કરે સદા સંત સમીપ વાસ, કલ્યાણની જો ઉરહોય આશ. રજો તમોના ગુણ જો જણાય, તે ટાળવા સંત કરે ઉપાય. તે તર્ત છોડે ન જડે પ્રયાસ, કલ્યાણની જો ઉરહોય આશ. અનન્ય જે ભક્ત મહાપ્રભુના, નવા જનો કે જન હોય જૂના. ન રાખીએ મોટપ તેની પાસ, કલ્યાણની જો ઉરહોય આશ. મંગળજી હાવ ગરીબ પરિસ્થિતિ હતી, દોડી દોડીને મંદિરની સેવા કરે. ગોપાળાનંદ સ્વામી નજરમાં આવી ગયો, આશીર્વાદ આપ્યા. અને એ વખતે મંગળજી ભાઈ દિવાન બન્યા. પણ એક માન આવ્યું ને, સ્વામી પાસે આવ્યા ને તે સ્વામી કીધું, આવ મંગળ. આ માણસોની વેચમાં મંગળ કીધું ને ખોટું લાગી ગયું. હું આવડો મોટો દિવાન અને સ્વામી મને મંગળ કીધું. મંગળ સાહેબ, મંગળશ્રી સાહેબ કે એક નાના સાધુ હતા ને, એને કીધું કે સ્વામીને કહીજો બોલવામાં ભાન રાખે, વિવેક નથી, ભલે મોટા હોય. ઓલા સ્વામીને વાત કરી. સ્વામી કે સાચી વાત છે હો, મને વિવેક નહીં ને એટલે જ આને દિવાન બનાવી દીધો. સ્વામી થોડાક કુરાજી થયા ને, પાછો હતો ને એવો થઈ ગયો. લો માન આવે તો એને કારણે મહારાજ કહે છે કે મોટા પુરુષનો અપરાધ થઈ જાય. તેથી તો નિષ્કુળાનંદ સ્વામીએ વચન વિધિ ગ્રંથના 23મા કડવામાં કહ્યું છે કે માને કરી મોટા તણો, અપરાધ તે આવે બની. તે કથા સુણી છે શ્રવણે, ચિત્રકેતુ સુરેશ અને શિવની. વચન દ્રોહી વિમુખથી ખોટ માનીની છે મોટી હતી. અવગુણ લીએ હરિજનનો, એવી માન ફેરવે છે મતી. માન આવે એટલે હરિભક્તનો અવગુણ આવે. દેહધારી દુઃખી માનથી, નિર્માની રહે સુખી સદાય. વિઘન રહે એથી વેગડા, વળી કષ્ટ ન આવે કોય.
માની કેનું માને નહીં, મર હોય વાલપના વેણ. માની કોઈનું માને જ નહીં. બોલો, હું કહું ઈ જ કક્કો સાચો. સ્વયં ભગવાન કે તોય ભગવાનનું વેણ નો માને. માની કેનું માને નહીં, મર હોય વાલપના વેણ. આપ ડાપણમાં દેખે નહીં, રહે અંધ ધંધ દીન રેણ. કામી ક્રોધી લોભીને લજા, કેદી આવી જાય ઉરમાય. નિષ્કુળાનંદ માનીને મને, લાજ શરમ નહીં કાય. એટલા માટે તો પંચાળાના 5મા વચનામૃતમાં ભગવાન કહે છે કે ભગવાન અને સંતની આગળ તો જે માન રાખવું એ સારું નથી. તેઓની આગળ તો માનને મૂકી દાસાનું દાસ થઈને નિર્માનીપણે વર્તવું એ જ રૂડું છે. ગરડા અંત્ય પ્રકરણના 27મા વચનામૃતમાં શ્રીહરિ કહે છે કે કામી ઉપર તો સંત દયા કરે, પણ માની ઉપર ન કરે. અને માનમાંથી ઈર્ષા અને ક્રોધ ઉપજે છે. માટે માન મોટો દોષ છે. અને જેવો માને કરીને સત્સંગમાંથી પડી જાય છે એવો કામે કરીને નથી પડતો. એટલા માટે તો મુક્તાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું, સાંભળ બેની હરી રીજ્યાની રીતડી, મોહન વરને માન સંગાથે વેરજો. સાધન સરવે માન બગાડે ફળ વિશે, જેમ ભળ્યું પય સાકર માં અહીં ઝેર જો. માની સ્વભાવ હોય એટલે મોટા સંત અને મોટા હરિભક્તોનો અપરાધ થઈ જાય. માટે માનનો ત્યાગ કરી હરિને રાજી કરી લેવા. એ ડોંગરેજી મહારાજ એમ કહેતા, માનવને માનની બહુ ભૂખ છે. જગતમાં બધાને કીર્તિના દિવાલ ચણવા છે. માન મળવાથી પણ માનવીની માનની ભૂખ સંતોષાતી નથી. ગમે એટલા મળેલા માનપત્રો મૃત્યુ વખતે કામ આવતા નથી. ત્યાગીઓ બહુધા માનરૂપી દોરડેથી બંધાઈ ગયા છે. તેઓ મોટા મોટા આશ્રમો બાંધીને પોતાના વખાણ કરાવવાની ભાંજગઢમાં પડ્યા છે. દૂધ જેમ તેજાબથી ફાટી જાય તેમ મનુષ્ય ખુશામતથી ફાટી જાય છે. એ ભક્તો, સ્થૂળ દ્રષ્ટિએ જોઈએ ને તો માન અને દેહ અભિમાન એક લાગે, પરંતુ સૂક્ષ્મ રીતે બંને જુદા છે. માન અને દેહ અભિમાન. ગોપાળાનંદ સ્વામીએ પણ બંનેને જુદા કીધા છે. માનય અલગ છે અને દેહ અભિમાની અલગ છે. દેહ અભિમાની માની જ હોય એવું સર્વત્ર હોતું નથી, પરંતુ માની હોય એનામાં દેહ અભિમાન જન્મે છે એ ચોક્કસ છે. હવે બંનેના સ્વરૂપને ટૂંકમાં જુદા જુદા સમજીએ. હવે માનીના લક્ષણો પહેલા બતાવે છે કે માનીના મનમાં હંમેશા એવા જ સંકલ્પો ઉત્પન્ન થતા હોય છે કે લોકો મારી ખુશામત કરે, મારું નામ જગતમાં પ્રખ્યાત થાય, મને નાના મોટા સર્વે ઓળખે, મને ઊંચા આસને બેસાડે, મારું અસંખ્ય લોકો વચ્ચે સ્વાગત કરવામાં આવે, હું મોટું કાર્ય કરું તેથી લોકોમાં મારું નામ રોશન થાય, હું સારી કથા કરું એટલે લોકો મારી વાહ વાહ કરે, હું સારા કીર્તનો બોલું તેથી લોકો મારા વખાણ કરે, હું સેવા કરું એટલે લોકો મને વખાણે, હું સારું સંગીત વગાડું તેથી લોકો મને વખાણે, હું ધર્મ નિયમ પાળું એટલે લોકો મને મહાન સમજે, હું અનાજ ન ખાવું તેથી લોકો મને ફળાહારી માને, હું સંસ્થાની સ્થાપના કરું તેથી મારું નામ રહે, હું કીર્તનો બનાવું
તેથી લોકો મને કવિ કહે. હું પુસ્તક લખું, લોકો પંડિત કહે. હું ભણીને વિદ્વાન બનું એટલે મારું નામ બુદ્ધિમાનમાં ગણાય. હું ઘણા શિષ્યો બનાવું તેથી લોકો મને મહાન સદગુરુ કહે. હું મોટા મંદિર બંધાવું એટલે લોકો મારી પ્રશંસા કરે. હું બહુ દાન કરું તેથી મંદિરમાં મારી તકતી ચોડાય. હું દાન આપું એટલે જાહેર સભામાં મારું નામ બોલાય. અર્થાત માની વ્યક્તિ હોય એમની તમામ ક્રિયા લોકોને રાજી કરવા અને પોતાની પ્રસિદ્ધિ માટે જ હોય છે. માની માણસ માન મેળવવા માટે નિર્માની પણ બને છે. માની માણસો ભૌતિક કાર્યો કે પછી આધ્યાત્મિક કાર્યો કરતા હોય ત્યારે એના મનમાં એ જ અનુસંધાન હોય છે કે લોકો મારી વાહ વાહ કરે. તો એ વખતો આપણે માનીના લક્ષણો જોયા. હવે દેહ અભિમાનોના લક્ષણ જોઈએ. માની આને કહેવાય કે ગમે તે ક્રિયા કરે તો પોતાના વખાણ થવા જોઈએ. હવે દેહ અભિમાનીના લક્ષણો શું છે? બંને અલગ છે, માન અને દેહ અભિમાન. ગોપાળાનંદ સ્વામી અલગ પાડ્યા. દેહ અભિમાની વ્યક્તિઓને જગત રાજી રાખવાની ઈચ્છાઓ થતી નથી. તેઓને તો કેવળ પોતાના દેહના સામી દ્રષ્ટિ હોય. દેહ અભિમાની હોય ને તેઓના મનમાં એ જ અનુસંધાન હોય છે કે હું મોટો પ્રમુખ છું, હું મોટો વિદ્વાન છું, હું મોટો કલાકાર છું, હું મોટો સદગુરુ છું, હું મોટો આચાર્ય છું, હું મોટો સાહેબ છું, હું મોટો ખેલાડી છું, હું મોટો ન્યાયાધીશ છું. મારા સિવાય ફલાણું કાર્ય કોઈ કરી શકે નહીં. મારા જેવું કોઈ ભાષણ કરી શકે નહીં. મારા જેવું કોઈ દાન કરી શકે નહીં. મારા જેવું કોઈ હોશિયાર નહીં. મારા જેટલી કોઈનામાં તાકાત નહીં. મારા જેવી કોઈનામાં આવડત નહીં. હું ઘરનો વડીલ છું, હું કહું તેમ જ થાય. મારા જેવી કથા કોઈને ન આવડે. મારા જેવા કીર્તનો કોઈ ગાઈ ન શકે. મારા જેવો વ્યવહાર કોઈને ન આવડે. એ ભક્તો આ રીતના સંકલ્પો જેના મનમાં થતા હોય તેઓને દેહ અભિમાની જાણવા. દેહ અભિમાની વ્યક્તિઓ એવું માનતા હોય છે કે અમારા વિના કોઈ પણ કાર્ય થઈ શકે નહીં. એવા લોકોને નરસિંહ મહેતા કહે છે કે હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. બળદગાડા નીચે કૂતરો ચાલતો હોય ત્યારે એના મનમાં એમ હોય કે બળદગાડાને અને અંદર બેઠેલી વ્યક્તિઓને ઉપાડીને હું ચાલું છું. તેમ દેહ અભિમાની લોકો પણ કૂતરાની જેમ કહેતા હોય છે કે મંદિરનું કાર્ય, ગામનું કાર્ય, કુટુંબનું કાર્ય, દેશનું કાર્ય અમો કરીએ છીએ. તેવા લોકોને મહેતાજી કહે છે કે તેવા લોકો દેહ અભિમાની અજ્ઞાનીઓ છે. એ વખતો દેહ અભિમાની માણસ બીજા દેશમાં ગયો હોય અને ત્યાં એને કોઈ પૂછે કે તમારી ઓળખાણ આપો તો એવું કહે છે કે એશિયા ખંડના, ભારત દેશના, ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ફલાણા ગામમાં એક ચંપલ સીવાની દુકાનમાં હું સર્વિસ કરતો હતો. પરંતુ એમ નહીં કહે કે મોચીનો ધંધો કરતો હતો. ગોપાળાનંદ સ્વામીએ વાતોમાં કહ્યું છે કે દેહાભિમાન રૂપી ખાડો છે તે 25 રૂપી ઘાસથી ઢંકાયેલો, એમાં સૌ આવીને પડે છે. એ વખતો દેહ અભિમાનીઓ પોતાના દોષો દેખતા નથી અને ઊંટની જેમ બીજાના દોષો જોયા કરે. એ વખતો માની માણસ મોટાઈ મેળવવા માટે અનેક પ્રયત્નો કરે છતાં પણ મોટાઈ ન મળે અને લોકો ખુશામદ ન કરે પછી દંભ શરૂ કરે. દંભ શાસ્ત્રોમાં બગલાને દંભનું પ્રતીક માનવામાં આવ્યું છે. એનું કારણ એ છે કે સરોવર કિનારે માછલાઓને પકડવા માટે આંખો મીચીને ઊભો રહે.
જ્યાં માછલાઓ પાણી ઉપર આવે તુરંત ચાંચમાં પકડીને ખાઈ જાય, એ જ રીતે ઘણા લોકો બગલાઓની જેમ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા અને મનાવવા પૂજાવા માટે લોકો દેખે એ રીતે બહારથી ધર્મ નિયમો ભજન અને ભક્તિ કરતા હોય છે. પછી લોકો ન હોય ને ત્યારે બધું છોડીને સ્વભાવ પ્રમાણે કરતા હોય છે. આ પ્રસંગને સત્ય કરી દેખાડતો પ્રસંગ હરિલીલામૃતના 3જા કળશના 13મા વિશ્રામમાં લેવામાં આવ્યો છે. નીલકંઠ વર્ણી 11 વર્ષની ઉંમરે વનમાં ફરતા ફરતા ત્યારે એક આશ્રમમાં આવ્યા. ત્યાં એક સિદ્ધના જેવો સ્વાંગ સજેલો દંભી બેઠો હતો. એની આજુબાજુમાં અનેક લોકો ઊભા હતા. તેઓને તે દંભી સાધુના શિષ્યો સમજાવતા હતા કે અમારા ગુરુજી તો ફક્ત દૂધ પીવે, દૂધ. તેઓએ અનાજનો અને ફળ ફૂલનો ત્યાગ કર્યો. માટે આવા મહાન સંતની સેવા કરી રાજીપો મેળવીને અવિનાશી ધામ પ્રાપ્ત કરો. દંભી ગુરુના દંભી શિષ્યોની વાત સાંભળીને ભોળા મુમુક્ષો ભરમાઈ જઈને ખૂબ ધન આપતા. પછી સૌ પોતપોતાના સ્થાનમાં જતા રહે. ત્યારે દંભી સાધુ અને એને શિષ્યો ભોંયરામાંથી પાકા સીધા કાઢીને અનેક પ્રકારની રસોઈ બનાવીને જમે અને પરસ્પર વાત કરે. કહે રોટી તો ખાની શક્કર છે और दुनिया तो खानी मक्कर से, सीधा चाले ते तो न पोसाय, वाकी आंगड़ीए घी चटाय. कड़ियुगना लोक कठोर, ढोंग वगर न दे एक बोर. चंद्र बीजनो वाक जणाय, तेथी मान पामे ने पूजाय. એ ભક્તો આ રીતે દંભ કરીને મનાવવા પૂજાવા માટે માની લોકો પ્રયત્ન કરતા હોય છે. એક સાધુ મંદિરમાં બેઠા હતા. ત્યાં એક હરિભગત આવીને પૂછ્યું, સ્વામી માળા કેટલી ફેરવશ? ત્યારે પેલા સાધુએ કહ્યું, જેવો હરિભગતનો ભીડો, થોડા ભક્તો હોય તો થોડી ફેરવું, ઘણા ભક્તો હોય ત્યારે ઘણી ફેરવું છે, અને કોઈ ન હોય ત્યારે સૂઈ જવું છું. શાસ્ત્રોનું અધ્યયન કરતા અને વર્તમાન સમયના અનુભવ પરથી એવું જણાય આવે છે કે ગ્રહસ્થો કરતા સાધુમાં માન અને દંભ બહુધા વિશેષ જોવા મળે છે. પછી શું થાય છે એ ભક્તો, જે વ્યક્તિની અંદર માન હોય ને એનામાં ઈર્ષા પણ આવે છે. એને સત્ય કરી બતાવતા શ્રી હરિ સારંગપુરના 8મા વચનામૃતમાં કહે છે, જેના હૃદયમાં માન હોય, માન, તે માનમાંથી ઈર્ષા પ્રવર્તે છે. અને ઈર્ષાનું એ રૂપ છે જે પોતાથી જે મોટા હોય તોય પણ એનું જ્યારે સન્માન થાય ત્યારે એને દેખી શકે નહીં. એવો જેનો સ્વભાવ હોય તેને એમ જાણવું છે આના હૈયામાં ઈર્ષા. અને યથાર્થ ઈર્ષાવાળો જે હોય એ તો કોઈની મોટાઈ દેખી શકે નહીં. ગઢડા પ્રથમ પ્રકરણના 71મા વચનાવૃતમાં શ્રી હરિએ કહ્યું કે જેની ઉપર જેને ઈર્ષા હોય તેનું રૂડું થાય ત્યારે એથી ખમાય નહીં, એથી ભૂંડું થાય ત્યારે રાજી થાય. ઈર્ષાનું લક્ષણ. દાદા ખાચર ઉપર જીવા ખાચરની ઈર્ષા રહેતી, તેથી દાદા ખાચરને ખડામાંથી ભાવનગરના રાજા વજયસિંહે બાજરો લેવા ન દીધો ત્યારે રાજા થયા. તો વાલા ભક્તજનો, આ રીતે દક્ષની કથા દ્વારા આપણને સુંદર મજાનો ઉપદેશ આપ્યો કે જે રીતે દક્ષને માન હતું એને કારણે શંકર ભગવાનનો દ્રોહ થયો છે. માટે ભગવાનને રાજી કરવા હોય તો હંમેશને માટે નિર્માની બની અને જો સત્સંગ ભક્તિ કરીશું તો ભગવાન રાજી થશે. વાલા ભક્તજનો, કાલે સેટરડે, શનિવાર, દર સેટરડે આપણા મંદિરમાં 4 થી 5 વાગ્યા સુધી કથા થશે. ત્યારબાદ 5 થી 6 વાગ્યા સુધી કૌત ગેમ દ્વારા પ્રશ્ન ઉત્તર થશે અને 6 થી 7 વાગ્યા સુધી ઝૂમ દ્વારા કીર્તન ભક્તિ થશે. ત્યારબાદ આરતી, હનુમાનજી મહારાજની આરતી, હનુમાન ચાલીસા,
ત્યારબાદ 7:30 થી 8 વાગ્યા સુધી કથા શનિવારની થશે. તો દર શનિવાર મુજબ કાલે પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. તો તમામ ભાઈઓ, બહેનો, વડીલો, નાના દીકરા દીકરીઓ ચોક્કસ કહુત ગેમમાં કથામાં લાભ લેજો એવી દરેક હરિભક્તોને વિનંતી સાથે કથાનો સમય પૂરો. શ્રી હરિના સ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ વાસુદેવોમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ કંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.